ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 3 ની અંદર આપણે છેલ્લે વિકલ કલન શાસ્ત્રની વાત કરી હતી. કેટલાક વિકલનના સૂત્રો જોયા હતા અને સૂત્ર સંબંધિત આપણે ચર્ચા કરી હતી. ચેપ્ટરની અંદર આગળ વધીએ તો હવે આજે આપણે આજના લેક્ચરની અંદર મિત્રો વાત કરવાની છે એ છે મુક્ત પતન કરતો પદાર્થ, તેના લાક્ષણિક ગુણધર્મો અને તેને સંબંધિત નિયમિત પ્રવેગી ગતિના સમીકરણોની ચર્ચા મારે કરવી છે. એટલે આજનો આપણો મુખ્ય ટોપિક છે એના તરફ હવે આગળ વધીએ. આજનો આપણો પ્રશ્ન છે અને તમારી ટેક્સ્ટબુકની અંદર એક ઉદાહરણ સ્વરૂપે આપેલું છે. ઉદાહરણ 3.5 છે ઉદાહરણ સ્વરૂપ, પણ આપણે એને થિયરી સ્વરૂપે જોવાનું છે. ઉદાહરણ 3.5 આપેલું છે મિત્રો, આપણે એને થિયરી સ્વરૂપે જોઈશું. પ્રશ્ન કેવી રીતે લખશું એની વાત કરીએ. મુક્ત પતન એટલે શું? પ્રશ્નાર્થ ચિહ્ન. મુક્ત પતન પામતા પદાર્થ માટે ગતિના સમીકરણો લખો. મુક્ત પતન પામતા પદાર્થ માટે ગતિના સમીકરણો લખો. આવા એક પ્રશ્નની મારે આજે ચર્ચા કરવી છે. મુક્ત પતન એટલે શું મિત્રો? વાત કરીએ એની. પૃથ્વીની સપાટીથી અમુક ઊંચાઈએથી જો પદાર્થને નીચે છોડવામાં આવે તો પદાર્થ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ગતિ કરશે અને અંતે જમીન સાથે અથડાશે. બાહ્ય બળ લગાડ્યા સિવાય પદાર્થને મુક્ત કરતા તેની જે ગતિ છે, એ જે પરિસ્થિતિ છે મિત્રો, ગુરુત્વ બળની અસર હેઠળ પદાર્થ ગતિ કરશે એવી ગતિ, એવા પતનની આપણે અહીંયા વાત કરવી છે. સૌથી પહેલા મુક્ત પતન સમજવા માટે આપણે સમજશું ગુરુત્વ પ્રવેગ એટલે શું. ગુરુત્વ પ્રવેગ પરથી આપણે મુક્ત પતનની આગળ વિશેષ ચર્ચામાં જઈશું. સૌથી પહેલું ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ, એની સંજ્ઞા જી કહે છે. બીજો એક મુદ્દો અહીંયા નોંધનીય છે, જેને પણ આપણે ખાસ ધ્યાનમાં લઈશું. પૃથ્વી પરના દરેક સ્થળોએ ગુરુત્વ પ્રવેગનું અચળ મૂલ્ય ,8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લેવામાં આવે છે. એટલે કે જીનું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થશે. એટલે તો મુક્ત પતનને વ્યાખ્યાયિત કરવા માટે મિત્રો મારે પહેલાં તો ગુરુત્વ પ્રવેગ વ્યાખ્યાયિત કરવો પડશે. કારણ કે પદાર્થની જે ગતિ છે એ ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ, ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ, પદાર્થનો પ્રવેગ છે ને આપણે ગુરુત્વ પ્રવેગ કહીશું, એની હેઠળ થતી ગતિ છે. એટલે આપણે જે ચર્ચા કરી છે એમાં અહીંયા સૌથી પહેલી રજૂઆત આપણે જોઈ છે એ છે ગુરુત્વ પ્રવેગ. હવે આપણે વાત કરશું, જો કોઈ પદાર્થને મુક્ત પતનની અંદર ડિટેલમાં વાત કરીએ, આગળનો મુદ્દો અહીંયા જ એડ કરશું. જો કોઈ પદાર્થને આપણે એને મુક્ત કરવાનો છે, એટલે પૃથ્વીની સપાટીથી ઊંચે આવેલા
ઊંચે આવેલા કોઈ સ્થળ પરથી જો કોઈ પદાર્થને પૃથ્વીની સપાટીથી ઊંચે આવેલા કોઈ સ્થળ પરથી મુક્ત કરવામાં આવે તો તે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ગતિ કરે છે. પૃથ્વીની સપાટીથી ઊંચાઈ પર આવેલા કોઈ સ્થળ પરથી પદાર્થને મુક્ત કરવામાં આવે, એને છૂટો મૂકવામાં આવે તો ધીમે ધીમે એ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ગતિ કરશે. સામાન્ય રીતે અધો દિશામાં થતી આ એક પરિમાણિક ગતિને આપણે મુક્ત પતન કહીશું. હવાના અવરોધને અવગણતા અધો દિશામાં, ઉપરની દિશાને મિત્રો ઉધ્વ દિશા કહીશું, તો નીચેની દિશાને કઈ કહીશું? અધો દિશા કહીશું. અધો દિશામાં થતી આ એક પરિમાણિક ગતિને મુક્ત પતન કહે છે. મુક્ત પતન વાસ્તવિક એક કિસ્સો છે. કેવો કિસ્સો? તો કે પદાર્થને પૃથ્વીની સપાટીથી ઊંચે આવેલા કોઈ સ્થળ પરથી મુક્ત કરવામાં આવે તો તે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ગતિ કરે છે. જો હવાના અવરોધને અવગણીએ તો અધો દિશામાં થતી આ એક પરિમાણિક ગતિ, જેને આપણે મુક્ત પતન કહીશું. મિત્રો, આગળ મારે વાત કરવી છે મુક્ત પતન પામતા પદાર્થ માટે ગતિના સમીકરણોની મારે વાત કરવી છે. સામાન્ય રીતે ગતિને આપણે અક્ષ પર વ્યાખ્યાયિત કરી તો આપણે જે ગતિની મિત્રો ચર્ચા કરી રહ્યા છીએ એ ગતિ વાય અક્ષની દિશામાં ગતિ છે, વાય અક્ષની ઋણ દિશામાં ગતિ છે. ઉધ્વ દિશાને ધન વાય અક્ષ તરીકે લેતા, ઉધ્વ દિશાને ધન વાય અક્ષ તરીકે લેતા ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ, અથવા તો આપણે સામાન્ય રીતે એવું કહી શકીએ, અહીંયા સિમ્પલ લખી લાગીએ કે લેતા મુક્ત પતન પામતા પદાર્થની દિશા ઋણ વાય અક્ષ થશે. આપણે ઉધ્વ દિશાને ધન વાય અક્ષ લઈએ તો આપણી જે ગતિ છે એ ઋણ વાય દિશામાં થશે. આમ પ્રવેગ એ બરાબર -g થશે, કારણ કે હંમેશા ગુરુત્વ પ્રવેગની દિશા મિત્રો અધો દિશામાં હશે. ગુરુત્વ પ્રવેગ ક્યાં હશે? અધો દિશામાં. તો પ્રવેગિત ગતિની વાત કરતા હોય ત્યારે ઉપરની દિશાને જો ધન લઉં તો મુક્ત પતન પામતો પદાર્થ ક્યાં આવે છે? નીચે આવે છે. એટલે અહીંયા હું પ્રવેગને એ બરાબર -g, હજી -9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લઈ શકું. પદાર્થના જે પ્રવેગની વાત છે મિત્રો, એ પ્રવેગ આ પ્રમાણે લઈ શકાય છે. આગળ વાત કરીએ મિત્રો, મારે મેળવવું છે મુક્ત પતન પામતા પદાર્થ માટે ગતિના સમીકરણોની મારે વાત કરવી છે. એને સંબંધિત ચર્ચા હવે આગળ વધારીએ. પદાર્થ જ્યાંથી મુક્ત પતન થાય છે તે સ્થાનને હું ઉગમ બિંદુ તરીકે લઉં. પદાર્થ મુક્ત પતન થાય છે તે સ્થાનને ઉગમ બિંદુ પર લેતા
જ્યાંથી પદાર્થ મુક્ત પતન થાય છે મિત્રો એ સ્થાનને હું ઉગમ બિંદુ પર લઈશ તો મને જ્યારે પદાર્થને મુક્ત કરો ને ત્યારે એનો મિત્રો પ્રારંભિક વેગ શૂન્ય હોય, કારણ કે આપણે એને બળ લગાડતા નથી અને પદાર્થ આમ નીચે આવશે. બળ નથી લગાડતા, મુક્ત કરીએ છીએ તો પદાર્થ મુક્ત પતન થાય તે સ્થાનને ઉગમ બિંદુ પર જો હું લઈ લઉં તો હવે મારે વાત કરવી છે ઉધ્વ દિશા ધન વાયક્ષ અને અધો દિશા ઋણ વાયક્ષ થશે. તો એને અનુરૂપ પ્રારંભિક વેગ v0 બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ થશે. પ્રારંભિક વેગ શૂન્ય થશે. તો નિયમિત પ્રવેગી ગતિના, આપણો પ્રવેગ નિયમિત છે તો નિયમિત પ્રવેગી ગતિના સમીકરણોની રજૂઆત આપણે મુક્ત પતનના કિસ્સામાં જોઈએ. આમ નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો પહેલું v બરાબર v0 પ્લસ at પરથી હું સમીકરણ લઈશ v બરાબર 0 a ની જગ્યાએ હું લઈશ ગુરુત્વ પ્રવેગ માઇનસ g ઇન્ટુ ટી એટલે કે -9.8 t. પહેલું સમીકરણ લઈશ મિત્રો v બરાબર v0 પ્લસ at પરથી, v બરાબર v0 પ્લસ at પરથી. બીજી એક વાત, મુક્ત પતન થાય છે તે સ્થાનને ઉગમ બિંદુ પર લીધેલું છે એટલે y0 બરાબર 0 થાય. એટલે પ્રારંભિક સ્થાનને આપણે શૂન્ય ગણશું એટલે આપણે અંતિમ સ્થાનથી જ વાત કરશું. બીજું સમીકરણ હવે આપણે y અક્ષને લીધું છે મિત્રો એટલે હું ગતિને x ની જગ્યાએ y એવા સ્થાનથી દર્શાવીશ એટલે y બરાબર y0 પ્લસ v0t પ્લસ હાફ at સ્ક્વેર પરથી પ્રારંભિક સ્થાન 0, પ્રારંભિક વેગ 0 તો y બરાબર 0 પ્લસ 0 માઇનસ 1/2 gt સ્ક્વેર એટલે કે -1/2 gt સ્ક્વેર y બરાબર થાય. આ બીજું સમીકરણ. તમે g ની કિંમત મૂકી શકો છો. 9.8 મૂકો એટલે ભાગ્યા 2 એટલે 4.9 થાય. અહીંયા એક સ્ટેપ લઈએ કાંઈ -9.8 ભાગ્યા 2 ટી સ્ક્વેર 4.8 ટી સ્ક્વેર આવું લઈ શકાય. આ થશે આપણું બીજું સમીકરણ. મેં કાંઈ જ નથી કર્યું મિત્રો, અહીંયા માત્ર કિંમત મૂકી છે અને કિંમતને અનુરૂપ એનો જવાબ લખવાનો પ્રયત્ન કર્યો છે. ત્રીજી વાત કરીએ, v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2a y માઇનસ y0 પરથી y0 0 છે, આ 0 છે તો v સ્ક્વેર બરાબર 2 કૌંસમાં માઇનસ g ઇન્ટુ y એટલે કે -2gy એટલે કે -2 કૌંસમાં 9.8y -19.6y v સ્ક્વેર બરાબર આ ત્રીજું સમીકરણ બનશે. તો આ પ્રમાણે આપણી આખી થિયરી મિત્રો તમારે લખવાની છે. થિયરીની અંદર વિશેષ રજૂઆતમાં આપણે લીધું છે, પહેલો પ્રશ્ન લીધો તો મુક્ત પતન એટલે શું. પહેલી વાત, મુક્ત પતન સમજવા માટે મેં પહેલા ગુરુત્વ પ્રવેગને વ્યાખ્યાયિત કર્યું, કારણ કે મુક્ત પતનના દરેક કિસ્સાઓ મિત્રો ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ હું વ્યાખ્યાયિત કરી શકીશ. ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ એને કહીશું ગુરુત્વ પ્રવેગ. પૃથ્વી પરના દરેક સ્થળોએ ગુરુત્વ પ્રવેગનું અચળ મૂલ્ય 9.8 લેવામાં આવે છે. જીનું મૂલ્ય 9.8 લેવામાં આવે છે. જો કોઈ પદાર્થને પૃથ્વીની સપાટીથી ઊંચે આવેલા કોઈ સ્થળ પરથી મુક્ત કરવામાં આવે તો ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ તે ગતિ કરશે અને હવાના અવરોધને અવગણતા અધો દિશામાં થતી એક પરિમાણિક ગતિ એને કહીશું મિત્રો આપણે મુક્ત પતન. મુક્ત પતન માટે ઉધ્વ દિશાને ધન વાયક્ષ તરીકે લેતા મુક્ત પતન પામતા પદાર્થની દિશા ઋણ વાયક્ષ થશે. એટલે કે પ્રવેગ a બરાબર -g બરાબર -9.8 થાય, જે મારે સમીકરણ સંદર્ભમાં વાપરવાનો છે. એટલે આપણા મુખ્ય 3 સમીકરણને
હું આ દર્શાવેલા 3 સમીકરણના પદમાં એટલે જ લખી શકું છું કારણ કે એ અચળ નિયમિત પ્રવેગી ગતિ થાય છે. ગુરુત્વ પ્રવેગ પણ અચળ છે. આપણે જે સમીકરણ મેળવ્યા છે એ પણ નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો છે એટલે હું એને લઈ શકું છું મિત્રો. પછી પદાર્થને તમે મુક્ત કરો છો તો હંમેશા ધ્યાનમાં રાખવાની બાબત છે એ છે પ્રારંભિક વેગ મિત્રો હંમેશા શૂન્ય હોય એટલે v0 બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ થાય. આમ નિયમિત પ્રવેગી ગતિના સમીકરણોમાં પહેલા સમીકરણને આ પ્રમાણે -9.8t, બીજા સમીકરણમાં y0 v0 0 એની જગ્યાએ -g મૂકતા એની કિંમત મૂકતા -4.8t² મળે છે અને ત્રીજું સમીકરણ v² બરાબર -19.6y મળે છે. આ પ્રમાણે મિત્રો આપણી આખી થિયરીને તમારે વ્યવસ્થિત રીતે પ્રિપેર કરવાની છે. આગળ વાત કરીએ. મારે મુક્ત પતન પામતા પદાર્થ માટે આલેખ જોવા છે. એક નાનકડી રજૂઆત અહીંયા આલેખ માટે જોઈ લઈએ મિત્રો. ત્રણ પ્રકારના આલેખની મારે વાત કરવી છે. મુક્ત પતન પામતા પદાર્થની ગતિ માટે પહેલો આલેખ જોવો છે AT, બીજો આલેખ VT અને ત્રીજો YT અથવા XT આલેખ. મુક્ત પતન પામતા પદાર્થ માટે મિત્રો પ્રવેગ સમય આલેખ, વેગ સમય આલેખ અને સ્થાન સમય આલેખ મારે જોવો છે. તમે સામાન્ય એને XT અથવા અત્યારે આપણે મુક્ત પતનની દિશા એ y અક્ષની દિશામાં લીધેલી હોવાથી આપણે એને YT આલેખ કહીશું. સૌથી પહેલો આલેખ જોઈએ. સમય સાથે પ્રવેગમાં થતો ફેરફાર, ઓપ્શન A. સમય સાથે પ્રવેગમાં થતો ફેરફાર અથવા સાદી રીતે હું કહીશ એને AT આલેખ કેવો હોય. તમે જાણો જ છો મુક્ત પતન એ ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ થતી ગતિ છે અને ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય તો અચળ છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અધો દિશાના અનુલક્ષીને વાત કરીએ તો -9.8 છે. તો જ્યારે હું એનો આલેખ દોરીશ ત્યારે t સેકન્ડમાં આ ઉગમ બિંદુ રહેશે, આને હું સમય અક્ષ લઈશ એટલે અહીંયા મને -5 -10 ની નજીક મિત્રો મળશે 9.8. એ બરાબર -9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ થઈ ગયો આલેખ. અહીંયા મળશે પ્રવેગ A, પ્રવેગ મળશે મને આ દિશામાં એટલે હું XY એવું ન દર્શાવતા એને હું A ને T વડે દર્શાવીશ. એટલે X અક્ષ પર મેં સમય લીધેલો છે અને Y અક્ષ પર મેં પ્રવેગ લીધો છે. અનુક્રમે તમે સમય અહીંયા સેકન્ડમાં 10, 20, 30 ગમે એટલો સમય પસાર થાય મિત્રો, ગુરુત્વ પ્રવેગ હંમેશા અચળ જ રહેશે. સમય ગમે તેટલો પસાર થાય ગુરુત્વ પ્રવેગ હંમેશા અચળ રહેશે અને એ મૂલ્ય મને આ પ્રમાણે મળે છે. તો આ છે પહેલો આલેખ. ઓપ્શન બી ની મારે વાત કરવી છે મિત્રો. સમય સાથે વેગમાં થતો ફેરફાર. સમય સાથે વેગમાં થતો ફેરફાર એટલે કે VT આલેખની મારે વાત કરવી છે. સમય સાથે વેગમાં થતો ફેરફાર એટલે કે VT આલેખ.
ચલો વીટી આલેખને સમજીએ આપણે. અચળ વેગી જ ગતિ થાય છે મિત્રો, કારણ કે સમય સાથે પ્રવેગમાં ફેરફાર થતો નથી. એટલે આપણે એને અનુરૂપ જ્યારે દર્શાવવાનો પ્રયત્ન કરશું ત્યારે મને અહીંયા પ્રવેગ અચળ મળે છે, એટલે અનુરૂપ મને વેગ સમય પસાર થતા 10, 20, 30, 40, 50 અનુરૂપ અહીંયા માપ લઈએ. -10, 20, 30, 40, 50 વગેરે વગેરે, તો મને સ્ટ્રેટ લાઈન મળશે, સીધી રેખા. વેગ લઈશું મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા મારું ઉગમ બિંદુ થશે મિત્રો. આ પ્રમાણે મને સમય સાથે વેગનો ફેરફાર મળશે. સમય સાથે વેગનો ફેરફાર મળશે. પ્રવેગ નિયમિત હોવાથી વેગનો ફેરફાર પણ મિત્રો નિયમિત હશે તો જ મને પ્રવેગ નિયમિત મળે, નહીંતર મળે નહીં. એટલે હું એને એક સ્ટ્રેટ લાઇનથી દર્શાવી શકીશ. ઓપ્શન સીમાં મારે વાત કરવી છે આપણે આજના ત્રીજા આલેખની. એ છે સમય સાથે અંતરમાં થતો ફેરફાર. સમય સાથે એટલે કે વાયટી આલેખ. ચાલો, સમય સાથે મારે અંતરનો ફેરફાર દર્શાવવો હોય તો આને જ હું 10, 20, 30, 40 એને અનુરૂપ ઉગમ બિંદુ છે. -10, -20, -30, 40, 50, 60, 70, 80, 90 વગેરે વગેરે વાય મીટરમાં. અને જેમ તમે એક્સટી આલેખ પ્રવેગમાં જોયો તો મિત્રો, એ જ પ્રમાણેનો આલેખ મને અહીંયા, કારણ કે a = d²y/dt² થાય, એટલે દ્વિતીય કક્ષાનું વિકલન મને અહીંયા સૂચવે. એટલે મારે જ્યારે એની વાત કરવી હોય ને ત્યારે મને દ્વિતીય કક્ષાનું વિકલન મળે, એટલે એને અનુરૂપ મને એનો ફેરફાર કંઈક આવો મળશે. એનો ફેરફાર કંઈક આવો મળશે એના મૂલ્યો લઈને. તો આ પ્રમાણે મિત્રો હું 3 આલેખને અહીંયા વ્યાખ્યાયિત કરી શકું છું, અને એ આલેખને અનુરૂપ ફેરફાર મારે જોવાના છે. ગુરુત્વ પ્રવેગ અચળ છે, અચળ ગુરુત્વ પ્રવેગ વીટી આલેખ છે. વીટી આલેખની વાત કરી છે અહીંયા v વર્સિસ t ની, અને એને અનુરૂપ મેં વાત કરી છે અહીંયા વાયટી આલેખની, સ્થાન સમય આલેખની. તો આલેખ સંબંધિત તમારે આટલી વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. આગળ વાત કરીશું મિત્રો, એ પણ એક થિયરી રજૂઆત કે જેને તમારી ટેક્સ્ટબુકની અંદર એક ઉદાહરણ સ્વરૂપમાં સમજાવેલું છે. આપણે એને ઉદાહરણ અને થિયરી બંને સ્વરૂપમાં અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો, આગળનો ટોપિક છે મિત્રો આપણો, તમારું ઉદાહરણ 3.7 છે, અને વાહન માટે સ્ટોપિંગ અંતર એટલે શું? પ્રશ્ન એવો છે, સમાવિષ્ટ કરે છે ઉદાહરણ 3.7, અને પ્રશ્ન સ્વરૂપ બને છે વાહન માટે સ્ટોપિંગ અંતર એટલે શું? વાહન માટે સ્ટોપિંગ અંતર એટલે શું સમજાવો. એવો એક નાનકડો પ્રશ્ન અહીંયા આપણે રજૂઆતમાં લઈ છીએ. એક નાનકડું સૂત્રથી એને સમજવાનો પ્રયત્ન કરશું. મિત્રો, તમે બાઇક લઈને જતા હોય, સાયકલ લઈને જતા હોય ત્યારે તમે જુઓ છો કે તમારાથી થોડેક અંતરે કોઈ એક ગાય ઊભી છે, તો તમે ગાયની એકદમ નજીક જઈને બ્રેક નહીં મારો, નહીતર તમે અને ગાય બે ઉલ્લીને પડો હેઠા. તો શું કરશો? તો કે જ્યારે તમે એનાથી થોડે દૂર હશો ત્યારથી બ્રેક મારવાનું ચાલુ કરશો.
બ્રેક મારો એટલે વાહનમાં પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય ગતિની વિરુદ્ધ દિશામાં. જ્યારે વાહન ગતિ કરતું હોય ત્યારે એ પ્રવેગિત ગતિ કરતું હોય, તો જ્યારે તમે બ્રેક મારો છો ત્યારે પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય છે. એન્ટી એસલરેશન કહેવાય એને. તો જ બ્રેક લાગે, પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય તો જ, નહીતર બ્રેક લાગે નહીં. એટલે ગતિ કરતા વાહનને જ્યારે બ્રેક મારવામાં આવે અથવા બ્રેક લગાડવામાં આવે ત્યારે તમે બ્રેક લગાડી ત્યારથી તે થોભે છે એની વચ્ચેનું અંતર. ધારો કે તમે આ જગ્યાએથી બ્રેક લગાડી છે, પછી વાહન થોડું ઢસડાતું આગળ જઈને ઊભું રહે છે, તો તમે જ્યારથી બ્રેક મારો છો ત્યારથી એ ઊભું રહે છે એની વચ્ચેનું અંતર, એને કહેવાય સ્ટોપિંગ અંતર અથવા સ્ટોપિંગ ડિસ્ટન્સ. વાહનને સ્ટોપ કરવા માટે, એક્સિડન્ટ નિવારવા માટે, વાહનને સ્ટોપ કરવા માટે જરૂરી અંતર. અને જે વ્યક્તિ, જે ડ્રાઈવર એના જીવનની અંદર સ્ટોપિંગ ડિસ્ટન્સને મેન્ટેન કરી શકતો હોય એ વ્યક્તિનો ક્યારેય એક્સિડન્ટ ન થાય. મિત્રો, તમને ખબર પડી જ જાય કે મારે આટલા અંતર બાકી છે ને મારે આને બ્રેક મારવાની છે, જો હું બ્રેક મારી દઉં તો ત્યાં પહોંચતા પહેલાં જ વાહન ઊભું રહી જાય અને એક્સિડન્ટ નિવારી શકાય. એટલે સમજવાની દ્રષ્ટિએ બહુ મહત્વનો ટોપિક છે કે વાહન માટે સ્ટોપિંગ અંતર એટલે શું. ગતિ કરતા વાહનને બ્રેક માર્યા પછી ગતિ કરતા વાહનને બ્રેક માર્યા પછી વાહન ઊભું રહે તે પહેલા તેને કાપેલા અંતરને, વાહન ઊભું રહે તે પહેલા તેણે કાપેલા અંતરને સ્ટોપિંગ અંતર કહે છે, અથવા એને આપણે સંજ્ઞામાં ડીએસ, સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે. આ વાત થઈ ગઈ મિત્રો વ્યાખ્યાત્મક રજૂઆતની. સ્ટોપિંગ ડિસ્ટન્સની તમે સામાન્ય વ્યાખ્યાને સમજવાનો પ્રયત્ન કરો તો ગતિ કરતા વાહનને બ્રેક માર્યા પછી વાહન ઊભું રહે તે પહેલાં, વાહન જ્યારે ઊભું રહે છે બ્રેક માર્યા પછી વાહન ઊભું રહે તે પહેલાં, એટલે બ્રેક મારો અને ઊભું રહે એની વચ્ચેનું અંતર, એને કહીશું આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ. સ્ટોપિંગ ડિસ્ટન્સ માટે ધારો કે એને એક સૂત્રથી સમજવાનો પ્રયત્ન કરશું આપણે. ધારો કે V0 જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરતા વાહનનો પ્રવેગ એ જેટલો એનો પ્રવેગ છે. જ્યારે વાહન ઊભું રહે છે ત્યારે તમે સમજી શકો છો વાહન ઊભું રહે છે ત્યારે અંતિમ વેગ v બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ થશે. કારણ કે વાહન ઊભું રહી જાય છે પછી વેગમાં નહીં હોય, ગતિમાં નહીં હોય. જ્યારે વાહન ઊભું રહી જાય છે પછી એ વાહન ગતિમાં હશે નહીં. તો આપણી પાસે જે સમીકરણ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તેથી પ્રવેગી ગતિના સમીકરણ અનુસાર x બરાબર ds લેતા કાપેલું જે અંતર છે એને હું ડિસ્ટન્સ ઓફ સ્ટોપિંગ એટલે સ્ટોપિંગ ડિસ્ટન્સ વડે દર્શાવું તો v² - v0² બરાબર 2ax પરથી અંતિમ વેગ 0 છે, -v0² ઇઝ ઇક્વલ ટુ 2a અને xની જગ્યાએ ds માટે સ્ટોપિંગ ડિસ્ટન્સ -v0²/2a જેટલું મળશે. માઇનસ મળવાનું કારણ તમે સમજી શકો છો કે જ્યારે તમે બ્રેક મારો છો ત્યારે મિત્રો એનો પ્રવેગી પ્રતિપ્રવેગ છે. અત્યારે મેં લીધો છે એ આમાં પ્રવેગ છે,
માઇનસની નિશાની અહીંયા લગાડી દઉં એટલે એ પ્રવેગ કહેવાય. અથવા આને બીજી કઈ રીતે લખી શકાય તો કે ds બરાબર v0²/2a, જ્યાં એ પ્રતિ પ્રવેગ છે એટલે ઓટોમેટિક માઇનસ થઈ જાય. ds બરાબર v0²/2a, જ્યાં એ પ્રતિ પ્રવેગ એટલે આ માઇનસની નિશાની ત્યાં ફૂલફિલ થઈ જાય છે મિત્રો. તો ds v0²/2a થી હું સ્ટોપિંગ ડિસ્ટન્સને દર્શાવી શકું છું. તો આ પ્રમાણે મને સ્ટોપિંગ ડિસ્ટન્સ મળશે મિત્રો. સ્ટોપિંગ ડિસ્ટન્સ કોના સમપ્રમાણમાં છે તમે જોઈ શકો છો, પ્રારંભિક વેગના સમપ્રમાણમાં છે. જો પ્રારંભિક વેગ ડબલ હોય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ 4 ગણો થઈ જાય. જો પ્રારંભિક વેગ ડબલ હોય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ 4 ગણો થઈ જાય. તો આ પ્રમાણે તમારે ઉદાહરણ 3.7 તમને આપેલું છે, એને બહુ વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે વાહન માટે સ્ટોપિંગ અંતર એટલે શું સમજાવો. વાહન માટે સ્ટોપિંગ અંતર એટલે શું સમજાવો. એ સમજવા માટે આપણે એની વ્યાખ્યા જોઈએ. પહેલાં તો કે ગતિ કરતા વાહનને બ્રેક માર્યા પછી વાહન ઊભું રહે તે પહેલાં તેને કાપેલું અંતર, એને મિત્રો આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ કહીએ. ધારો કે v0 જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરતું વાહન છે એનો પ્રવેગ a છે, તો વાહન જ્યારે ઊભું રહે છે ત્યારે અંતિમ વેગ 0 થાય. તો પ્રવેગી ગતિના સમીકરણ અનુસાર x ની જગ્યાએ હું ds લઉં તો v² - v0² બરાબર 2ax પરથી x ની જગ્યાએ ds તો -v0² બરાબર 2a × ds, તો ds બરાબર -v0²/2a થશે. તો આ પ્રમાણે મિત્રો મને તમે બોર્ડ પર થિયરી જોઈ શકો છો. વાહન માટે સ્ટોપિંગ ડિસ્ટન્સ દર્શાવશે. આજના આપણા મુખ્ય બે ટોપિક આપણે જે જોયા છે બંને મિત્રો ટેક્સ્ટ બુકમાં તમને ઉદાહરણ સ્વરૂપમાં આપેલા છે, પરંતુ તમારે બહુ જ વ્યવસ્થિત રીતે એને થિયરી સ્વરૂપમાં પ્રિપેર કરવાના છે. અને ખાસ કરીને તો મુક્ત પતન પામતા પદાર્થ માટે પ્રવેગી ગતિના સમીકરણો, સમીકરણ રજૂઆતમાં ગુરુત્વ પ્રવેગ માટે ખાસ ધ્યાન રાખવાનું. ગુરુત્વ પ્રવેગની દિશા હંમેશા અધો દિશામાં હોય. ગુરુત્વ પ્રવેગની દિશા હંમેશા અધો દિશામાં હોય. પદાર્થ જ્યાંથી મુક્ત પતન કરે છે એને હું ઉગમ બિંદુ લઉં એટલે અધો દિશા હંમેશા ઋણ થશે. એટલે a બરાબર -g થશે અને જીનું મૂલ્ય પૃથ્વી પરના દરેક સ્થળોએ 9.8 મીટર/સેકન્ડ² લેવામાં આવે છે. આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે. તો આજના આપણા આ સેશનની અંદર મિત્રો તમારે બહુ વ્યવસ્થિત રીતે આ બંને થિયરીઓને પ્રિપેર કરવાની છે, એક વખત લખવાની છે, જેથી કરીને એનો આઈડિયા અને એનો કોન્સેપ્ટ મગજમાં બેસી જાય. તો હવે પછીની રજૂઆત મિત્રો આપણે આગળના લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.